સાજલ સાપરું સાહેબ બે માણસ કાળી મજૂરી કરે જાતે દેવી પૂજક છે સાહેબ, ત્રણ ગામના સીમાડે. અને વાત કરું પુરાવા સાથેની વાત છે સાહેબ. કાલે કોઈને ખાતરી કરવી જવાની છૂટ. આ ભાલનું રાજગઢ રહ્યું, ભાલનું રાજગઢ. અને ઈ રાજગઢ ગામના સીમાડાની માથે દેવી પૂજક સાપરું બાંધીને રે. એ ત્રણ ગામના તરફેટે કોઈના વાડીની માલપાથી મજૂરીની હા આવે, બે માણસ મજૂરી વ્યા જાય, સંધ્યાટાણું થાય એટલે ગામના સીમાડે સાહેબ ઈ વખતે આ લાઈટું નથી. થોડું જાજુ દિવેલ હોય તો દીવો કરે, દીવાના અંજવાળે વાળું પાણી કરે. પણ સાહેબ ઈ ગરીબડી દેવી પૂજક ની બાઈ ઝૂંપડામાં ઉતી ને દેવી પૂજક બહાર હોતો હોય ને, હોતો આભના તારોડિયા ગણતો હોય. દેવી કાકાય નથી, કુટુંબય નથી, એ હગાન વાલા તો વિદેહની માલપા છે. મારી વગડાની માલપા એકલું ઝાડવું ન હોય ને, એ મારા બાપની દેવી મેલડી તે તો મને એકલો બનાવ્યો. કહેવતમાં કીધું છે કે વગડાની માલબા એકલું ઝાડવું ન હોય, દેવી તે તો મને હાવ એકલો બનાવી નાખ્યો. કોઈનો આધાર નહીં, બસ મારી ઉપર આભ નીચે ધરતી. અને એક મારા બાપની દેવી મેલડી, ઈ મારા વડવાની પસેડીની માલબા વીટીને મેં તને એક ડબ્બાની માલબા મેકી છે. સાહેબ આપણે તો પટારા હોય, તેજુરિયું હોય, પણ વગડાની માલબા ઝૂંપડા બાંધીને રહેતા હોય ને એના માટે તો તેજુરી ન હોય, પટારાય ન હોય છે. એક લોટ ભરવાની નાની એવી તેલના ડબ્બાની પેટી બનાવેલી, એ પેટીની માલિપા પોતાના વડવા જે પસેડી ઉપર મેલડીને જમાડી લે એટલે એની પસેડીની માલિપા મેલડીનું ફળું વીટાળી અને ડબ્બાની માલિપા મેકી દેશે. પણ સાહેબ મેલડી દેવ એવી છે કે હૃદયથી કરે આંકલો, અને દુનિયાની માલિપા જો ચિત્રાનો ઢીંગલો ન ધૂણાવું ને, એ તો તારા વડવાના પુનરાથે હું મેલડી નો હોય બાપ. એમાં મારા દુબળાનો ધણી તો મારી મેલડી, તારી સિવાય કોણ બને? અને રાતના 12-1 વાગ્યા વગડાની માલિબા હું મારી એક દુબળો રોતો હોય તો મારા આહુડા તો મારી મેલડી, તારી સિવાય કોણ છે લે બાપ. પણ એમાં મારી ગરીબાઈ છે, તારી પાસે ધન દોલત રૂપિયા નથી માંગતો. આ પાપી પેટ તો અમે બે માણા ગમે ત્યાં મજૂરી કરીને ભરી લઈ છે, પણ મારી તારી પાસે એક માગું છું. અને એ જો મારા નસીબમાં હોય તો મને દેજે, બાકી હું તારી પાસે પરાણે નથી માંગતો. મારી આ ડબ્બામાં તારું ફળું પડ્યું છે ને, આઠમના દિવસે હું એક ખાલી તને નિવેદ કરું છું ને મારી, હું વ્યા ગયા પછી આ પેટીનું ઢાંકણું કોઈ ખોલે એવું નથી મારી. પણ એ મારી કાળી વેલના પોકારની મેલડી, મારી જો મારા દુબળાનો અવાજ સાંભળતી હોય ને તો જ 45-50 વર્ષના વાણા વાઈ ગયા છે. એ માં મારે શેર માટીની ખોટ છે, અને મારી તારી પાસે જીવું ત્યાં સુધી એક જ માગીશ, બીજો હું નહીં માગું. સાહેબ જે મેલડી વાળા છે ને એની માગવાની રીત જુદી છે. મારી તારી પાસે એક જ માગું છું, મારું નામ રે એમ નહીં, મારી હું વ્યા ગયા પછી આ પેટીનું ઢાંકણું ખોલી અને આઠમે ખાલી 5 આંગળીના ટેરવે મેલડી તન જમાડે ને એવો લૂલો લંગડો બાડો કે બોબડો એકાદો મોઢેથી બોલો નાભીમાંથી બોલો ની શબ્દમાં લાખ ગાડાનો ફેર હોય. પણ ઓલો ગરીબડો એ એકલો નતો સાહેબ, આપના તારોડિયા ગણતો દેવીને પોકાર કરતો હતો. નાભીનો અવાજ મારી મેલડી સાંભળી ગયો સાહેબ. પણ વાતની હવે મજા છે સાહેબ. એ ગરીબડી દેવી પૂજકની બાઈના ઉદરની માલિપા મારી મેલડી એક દીવાની જોત પ્રગટ કરી સાહેબ. 15 દી મહિનો
એ હવા મહિનો 2 મહિના થયા એટલે ઓલો દિવસ ઉગે મજૂરિયા જતો ને એને ખંભે હાથ મેકીને કીધું સાંભળ્યું એ આપણી દેવીએ ગરીબનો પોકાર સાંભળ્યો મારા સારા દિવસો જાય છે ત્યાં તો સાહેબ જે લુગડાની માલિપા રોટલા વીટેલા એને પડતા મેકીને ઝૂંપડાની માલિપા ગરીબ નાચવા મળી ગયો છે એને રૂપિયાની ભૂખ નથી સાહેબ નાચવા મંડી ગયો અને પેટીનું ઢાંકણું ખોલી અને પરસેડીમાં વીટેલું 3 ઇંચનું લાકડાનું ફળું આમ કાઢી અને કપાળે અડાડીને કીધું કે મારા બાપની દેવ એ તે તો મારો સાદો વંશ પાછો વાળ્યો મેલડી જેવો આદ્ય મને દિવસ ઉગાડ્યો છે ને હોના વર્ણો જોજે મારી સોરું કસોરું બને માવતર કોઈથી કમાવતર ન બને એ મારી લાખો ભૂલ્યું છે પણ મેલડી આદ્ય મારું બાવડું પકડી લીધું છે ને અને મેકતી નહીં હો સાહેબ એ પોતાની પત્નીને ખંભે હાથ મેકી 2 માણા એકાબીજીની 4 નજરો ભેગી કરી હસમુખા કહેતા એકાબીજીએ દાંત કાઢીને ઓલો ગરીબ તો પોતાની મજૂરીએ વિયો ગયો સાહેબ પણ 1 દી 2 દી અઠવાડિયું 15 દી મહિનો 2 મહિના 4 મહિના 6 મહિના એ 7 મહિના સાહેબ 7 મહિના શ્રીમંતનો દિવસ આવે સાહેબ જગતની માલબા કીધું છે કે બાપનું 12મું દીકરીની અઘેણી જીવનમાં એક જ વાર આવે સાહેબ પણ આની પાછળ તો રાજુભાઈ કોઈ હગું વાલું કઈ હતું જ નહીં સાહેબ ગામની માલબા શ્રીફળ લાવ્યો માતાજીના થાતા નિવેદ લાવ્યો અને પોતાની પત્નીને ખોળાની માલબા નિવેદ આપી અને 5 ડગલા ભરાવીને જે પેટી હતી પેટી ખોલી અને મારી મેલડીની સામે ખોળાનો જે શ્રીમંતનો દિવસ 2 માણાએ થઈને હાચવી લીધો છે એ આવી ગરીબાઈ જેને જોઈ હોય એને ખબર હોય ગરીબાઈ કોને કહેવાય છે વીસી કઈ એને વેદનાની ખબર હોય ગુમડું થાય એને પીડાની ખબર હોય એ ખબરના પૂછનાર કે પાટાના બાંધનાર ને એની વેદનાની ખબર ન હોય પણ 2 માણા આનંદમાં દિવસ ગુજારો કરે છે એ આમ કરતા 8 9 મહિના પૂરા થયા એટલે ઓલી ગરીબ બાઈ એમ કે છે કે હવે આપણે મજૂરીએ નથી જવું જે કાંઈ છે ખાઈશું પીશું મજા કરશું ઓલો ગરીબ કે છે કે હું મજૂરીએ નહીં જાઉં તો કાલ કાંઈ નાનું જે કાંઈ માતાજી આપશે આ બધો ખર્ચો ક્યાંથી કાઢશું સ્વામિનાથ આ વગડાની માલપા મારીને તમારી સિવાય બીજું કોઈ નથી 3 ગામના તરફેટે આ ઝૂંપડું બાંધીને રહી છે આ વેદના જ્યારે પ્રગટ થાય છે ને પશુતીની અહીં હું કોને બોલાવીશ કોણ મારી પાસે આવશે સાહેબ 9 મહિના 10 11 ને 12 ને 13મા દિવસનો સૂર્ય નારાયણ આમ ઉગ્યો હમો નમો થાય અને બાઈને પશુતીની વેદના પ્રગટ થઈ છે ઝૂંપડાની માલબા બાઈ એ પગ પછાડે પોતાના ધણીને કીધું સ્વામિનાથ હા મારી વાત એક માનશો શું આ 3 ગામ એટલા છે ને 3 ગામના તરફેટે આપણું ઝૂંપડું એ ગમે નજીકના ગામમાં જઈને થોડુંક મારા માટે કઈક ખાવાનો બંદોબસ્ત કરો એટલે પોતાના ધણીએ કીધું પણ કેમ ખાવું શું છે એટલે બાઈએ કીધું આપણા આંગણે જે આ પહેલી જ પશુતી છે અને પશુતીની જે ભૂખ હોય ને એ તો સ્ત્રી જાતે જ જાણતી હોય બાકી પુરુષને ન ખબર હોય એ જાઓ બાળકનો જન્મ ન થાય પેલા મારી માટે કઈક ખાવાનું લઈ આવો અને જો નહીં લાવો ને તો હું મારા બાળકને ખાઈ જાય છો ગામમાં ખોડું નહીં સીમમાં ખેતર નહીં 2 પૈસાની ઇજ્જત નહીં આબરૂ મારી મેલડી સિવાય કાંઈ નહીં ગામમાં ખોડું નહીં સીમમાં ખેતર નહીં 2 રૂપિયાની ઇજ્જત નહીં 2 રૂપિયાની ક્યાંય આબરૂ નહીં
પણ સાહેબ છેલ્લે બાઈ હાથ જોડીને રાજુભાઈ રોવા માંડી, એ તમને પગે લાગુ, મારા માટે ગમે એ લાવો, કાંઈક ખાવાનું લઈ આવો. એટલે સાહેબ ઓલો પુરુષ માણસ હારી ગયો, એની માથે હાથ મેકીને એટલું કીધું કે હું જાઉં છું અને આવવામાં થોડી જાજી વાર લાગે ને, મારા બાળકને કાંઈ ન કરી દો, હમણાં હું ગયો એવો તારી માટે ગમે એ બંદોબસ્ત કરીને લાવો. પણ સાહેબ એને ખબર હતી મને કોણ આપે. ખૂણાની માલપા જે પેટીમાં લાકડાનું ફળું મેલડીનું હતું ને સાહેબ, રાજુભાઈ ફળાને પછેડીમાંથી ખોલીને 3 ઇંચનું લાકડાનું ફળું પોતાની પત્નીને ખબર નથી સાહેબ, હાથની માલપા લઈ અને પોતાના ખિસ્સામાં નાખી દીધું. મેલડી, એ ગરીબને કોઈ દી હટાણે નો મેકલાય, પણ તું મારી હારે હોય તો મને થોડીક આમ રહે ને. મારા તો માય નથી ને બાપે નથી, એ મારે તો માય મેલડી છો ને બાપે મારો મેલડી છો. સીમાડાની માથેથી ડગલા માંડ્યા મારી મેલડી દેવી દેવી દેવી, મારી વેળા વેળાની સાયડી દેવી. પણ ક્યાં જાય એ આજનું રાજગઢ, જે ભાલનું રાજગઢ રહ્યું સાહેબ, રાજગઢ ગામના ઝાપે જઈને ઉભો રહ્યો સાહેબ. કોઈ નીકળે અને હાથ જોડીને એમ કે સાહેબ મને 100 રૂપિયા આપો. એ સીમાડે મારા ઝૂંપડાની માલપા મારા ઘરેથી બાઈને પશુતીની વેદના ઉપડી છે, ખાવા ઘરની માલપા કાંઈ નથી, એના માટે મારે ખાવાનું લઈ જાઓ, મને કોઈ 100 રૂપિયા આપો ને સાહેબ. 1 કલાક ગામના ઝાપામાં ઉભો રહ્યો. માણસો આવે ને જાય, આવે ને જાય, આવે ને જાય. પણ સાહેબ બધા નિર્દયતા વાળા ન હોય, કોઈના આત્માની માલપા ભગવાન બેઠો હોય છે. એને એટલું કીધું ભાઈ એ જાતે કેવો છો? કે બાપા દેવી પૂજક છું, મારી જાત નહીં છુપાવું, હું ગરીબ છું. હું ભાઈ તને એક ડેલી દેખાડું. એ ઈ ડેલીએ કોઈ પણ માણસ જાય ત્યાંથી ખાલી હાથે પાછા નથી આવતા. ઊભી બજારમાં વ્યો છે, સામે ચોકમાં ડેલો છે, એ અમારા ભાણા દાદા પટેલ, કણબી પટેલનો ડેલો છે, ભાણા દાદા એનું નામ છે. ન્યા વ્યો જા, ન્યાથી તને કોઈ દી પાછા થઈ એવડે કોઈને કોઈ દી જવા જ નથી. અને તું જાય ને આ વેદના વાત કરીશ ને એટલે ભાણા દાદા તને 100 રૂપિયા આપશે. પણ સાહેબ કહેવતમાં કીધું ગરજ ને કોઈ દી અકલ ન હોય. ગરજ હોય ને માણસ એને અકલ ન હોય, એ ઉતાવળા ડગલે આવ્યો સાહેબ. પણ ઈ રાજગઢ ગામના ચોકની માલપા જઈને ઉભો રહ્યો. ફરતા ડેલા ચોકમાં કોઈ નીકળ્યું કે બાપા મને ભાણા દાદાની ડેલી દેખાડો ને. આ ડેલો રહ્યું ભાણા દાદાનો. બપોરના 12 વાગી ગયા છે સાહેબ. અંદરથી ડેલો બંધ કરી ભાણા દાદા પટેલ ને પોતાની પત્ની બપોરા કરવા માટે બેઠા. એક રોટલો આમ બટક્યું ભાંગી અને ભાણા દાદા કોળીઓ મોઢામાં મેકવા જાય ત્યાં ઓલા ગરીબ દેવી પૂછે કે ડેલાની હાકળ ખખડાવી સાહેબ. ભાણા દાદા માણાના અવાજમાં ફેર હોય સાહેબ. માણાનો સુખનો અવાજ હોય ને દુઃખનો અવાજ હોય એમાંય ફેર હોય. પણ ભાઈની બાંગ ફાટી ગઈ એટલે ભાણા દાદાએ લીધેલો કોળીઓ નીચે મેકી અનદેવીને તાજમ ભરી ઉભા થઈ ગયા. પોતાની પત્નીને કીધું જાતો ડેલી ખોલ, કોઈ દુખિયો માણા આવ્યો છે. આને માણસાઈ કહેવાય સાહેબ, અવાજમાં ખબર પડી જાય. જા જા દરવાજો ખોલ, કોઈ દુખિયો માણા મારી ડેલી આવ્યો છે સાહેબ. ભાણા દાદા પટેલની પત્ની આમ હાકળ ખોલી, એક પગ અંદર ને એક પગ શેરીમાં, દરવાજો ખોલ્યો, ત્યાંથી હાથ જોડ્યો. ભાણા દાદા હું જાતનો દેવી પૂજક છું, અંદર આવું? આવ્યું બાપ. ફળિયામાં સાહેબ ઉભો રહ્યો. ફળિયામાં ઉભો રહીને ભાણા દાદાને કીધું ભાણા દાદા મારી પાસે સમય થોડો છે. 3 ગામના તરફેડે 3 ગામના સીમાડે ગરીબ ઝૂંપડાની માલિપા હું રહું છું, જાતનો દેવી પૂજક છું. મારી પત્નીને પશુતીની વેદના પ્રગટ થઈ, ખાવા કાંઈ નથી. ભાણા દાદા 100 રૂપિયાની આશા લઈને આવ્યો સાહેબ. વાતની હવે મજા, જેમ જેમ વાત આગળ આવશે એમ મજા આવે છે. એટલે ભાણા દાદા ઓસરીની ધારે ઉભા રહીને, આપણી ભાષામાં જે કઈ ગામડા ગામની ઓસરી હોય
ઓસરીની ધારે ઉભા રહીને કીધું કે ભાઈ હું રૂપિયા દઉં છું પણ કોઈ દરદાગીનો હોય તો દઉં છું. સાહેબ ગરીબની આંખો બંધ થઈ ગયો. એ પહેરવાની એક જોડ લુગડા હારા નતા એની ભાઈ દરદાગીનો ક્યાંથી હોય છે? પણ જેના ખિસ્સામાં નવલખો હાર હારે લાવ્યો તો ને મારી મેલડીને સાહેબ. ભાણા દાદા મારી પાસે વાલની વીટી તો નથી, પણ ભાણા દાદા હું એક દેવી પૂજક નો દીકરો કહું છું, દેવીને માનવા વાળો છું. ભાણા દાદા આ મારી મેલડીને હારે લઈને આવ્યો છું. મારી મેલડી તમારી આડાણે મેકું, મને 100 રૂપિયા આપો. એ કાળું મજૂરી કરીને હું મારી મેલડીને સોળાવી જાય. આ મેલડી તમને 100 રૂપિયામાં દેતો જાઓ છો. તમારી ગા બાપા મારી પત્ની મરી જાય, ખાવાનું કાંઈ નથી અને ખાવાનું નહીં લઈ જાઓ, અને જો બાળકનો જન્મ થાય છે તો ઝૂંપડામાં મારી પત્ની મારા બાળકને ખાઈ જાય છે. એ દાદા મારી માથે નહીં પણ મારા બાપની દેવી મેલડીને હારે લાવ્યો છું. મારી મેલડી માથે તમને ભરોહો આવે ને 100 રૂપિયા આપો બાપા. સાહેબ પોતાના ખિસ્સામાં હાથ નાખીને ભાણા બાપાએ 100 રૂપિયા એક હાથે 100 રૂપિયા આપ્યા, અને ગરીબ દેવી પૂજકે એક હાથે 3 ઇંચનું લાકડાનું ફળું મારી મેલડીનું આપ્યું છે. પણ 100 રૂપિયા લઈ અને ભાણા દાદાને એટલું કીધું કે દાદા જો હું જીવતો હોય છું ને જાત મજૂરી કરીને મારી મેલડીને છોડાવી જાય. અને ત્યાંથી સાહેબ મુઠ્ઠીમાં પૈસા લઈ અને ગળગળતી દોટ મેકી છે. બજારની માલપા જઈ જોતી વસ્તુ ખરીદી કરી અને સાજલ સાબરે જઈ અને મારી મેલડીને વાત રાખવી. દેવના ચક્ર જેવા દીકરાનો જન્મ થયો સાહેબ. આવડે નો આવડે આળું માળું પત્નીને રસોઈ બનાવી દીધી. પત્નીએ ખાધું પણ વાતની હવે મજા છે સાહેબ. ઓલું ફળું હતું ને જાજના કણબી પટેલ ભાણા દાદા એટલું કીધું કે આ મેલડી અને એમાં દેવી પૂજકની આને રાખવી ક્યાં? એટલે ભાણા દાદા એની પત્ની ઓલા પટારાની માલપા, પટારાની અંદર ખાડું આવે, મિસ્ત્રીની બનાવેલી ખાડું આવે, એ ખાડાની અંદર મેકી દે અને પટારો બંધ કરી દે. લાકડાનું ફળું મારી મેલડીનું 3 ઇંચનું કણબી પટેલ ભાણા દાદાએ પોતાના પટારાની અંદર મેકી દીધું. પણ સાહેબ ભાણા દાદા દેવી છે ને સાહેબ, દેવી પૂજકની માતા છે. એ હવાર હાંજ ખાલી આમ ઢાંકણું ખોલે, 3 અગરબત્તી કરે, ક્યારેક તો દેશી નળિયાની માલપા દેતવા લઈને ગૂગલનો ધૂપ કરીને મેલડીને ધૂપ આપે, પાછા ઢાંકણું બંધ કરી દેશે. પણ સાહેબ એ આ બાજુ બાઈને હવા મહિનો પૂરો થયો અને ગરીબ દેવી પૂજક પોતાના બાપની માતાને છોડાવવા માટે 3 મહેનત મીંડો કરવા રાત નથી. અને 100 રૂપિયાની મૂડી જયારે બની ને હાથમાં સાહેબ, 100 રૂપિયાની મૂડી થઈ એટલે હાથની માલપા લઈ અને પાછો રાજગઢની માલપા ભાણા પટેલની ડેલીએ જઈ અને કીધું કે દાદા એ તમે મારા ભગવાન છો બાપ, લ્યો 100 રૂપિયા અને લાવો મારી દેવી. પણ વાતની મજા આવે છે સાહેબ. ભાણા દાદા પટેલે 100 રૂપિયા ગણ્યા, ખીચામાં નાખ્યા, પોતાની પત્નીને કીધું પટારાની માલપાથી જે એની માતાનું ફળું છે આપી દે એને. પણ એ સમયે એ 9 વર્ષની દીકરી ભાણા દાદાના દીકરાની દીકરી પાણીયારે ઊભી ઊભી હાથમાં ગ્લાસ રહી ગયો, પાણી પીવે. હજી ઓલી ભાણા દાદાની પત્ની પટારો ખોલે ન ખોલે ત્યાં 9 વર્ષની દીકરીના ખોળિયાની માલિપા મારી દેવી પૂજકની કાળી નાગણી એ સાહેબ પટાળાનું ઢાંકણું ખોલતા હાથમાં ઢાંકણું પડી ગયું. ભાણા દાદાના હાથમાં જે રૂપિયા ખિસ્સામાં નાખ્યા હતા, ભાણા દાદા ચકિત થઈ ગયા. આ હું બન્યું? અમારા પટેલના ઘરમાં કોઈ દી ખબાનો અવાજ ન આવે અને મારા દીકરાની દીકરી હાથની માલિપા પાણીનો ગ્લાસ છે અને સાહેબ દીકરી આખી થાર 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 ધૂજે જઈ અને ભાણા પટેલ હજી ત્યાં પોગે ન પોગે પણ સાહેબ દેવીને જે પારખવા વાળા હોય ને સાહેબ, અમારા અશોકભાઈ કે રાજુભાઈ જેવા, ઓલી દીકરી ખમા બોલી ને ત્યાં ઓલે દેવી પૂજક ફળિયામાં ઉભો તો માથે ફાટેલ તૂટલ પન્યું હતું, ઉતારીને એટલું કીધું કે એ મારા બાપની દેવી. એ આ પટેલ ઓળખે કે ન ઓળખે
પણ હું ઓળખી ગયો કે આ દીકરીના ખોળિયા મારી દેવી છે. એમાં ભાણા દાદા કણબી પટેલ ન્યા જઈને એટલું કીધું કે એ માં કોણ છો? દીકરીએ પોતાના દીકરાની દીકરી 9 વર્ષની બે હાથ ઊંચા કરીને એટલું કીધું કે હે ભાણા પટેલ મને નો ઓળખી. બાડી હું તને કેમ ઓળખું? કોણ છો? એ મારા ભાણા પટેલ, હું આ ફળિયામાં ઊભો ને એ મારા ગરીબડા દેવી પૂજકની માતા મેલડી બોલું છું. એ 12 મહિના તારા પટારાની માલિબા દેશી નળિયામાં તે મને ધૂપ દીધો ને ભાણા પટેલ, તારી ભક્તિ મને મેલડીને બહુ ગમે છે બા. મારી એ છે મારાથી જે બને મેં તો તારી સેવા કરી છે. પણ એ માં એ તારી વસ્તી તને લેવા આવી છે, તને છોડાવવા આવી છે. મારી હવે તું અહીંથી 5 ડગલા આગળ હાલીને એની હારે નીકળે નહીં ભાણા. સાંભળ બાપ, એ ભાણા પટેલ મને તારું કુળ ગમે છે અને તારો પટારો રહ્યો નહીં મને મેલડીને ગમે. મારે પાલખની જરૂર નથી. મારી તું દેવી પૂજકની માતા છો, કાલ મારી પાસે શું માગ શું નો માગ. અને તેથી મેલડીએ કીધું કે એ મારા ભાણિયા પટેલ, એ હું મેલડી તારી આરે વચને બંધાવ, લાલ ચોખ્ખો નો માગું. એ નળિયાની મારી પાસે દેશી નળિયામાં ધૂપ કરી દઉં, મેલડી ખાઈને ખમાકાવ. એ બાજરાનો રોટલો ભાંગીને આમ હવન કરીને હું મેલડી ખાઈને ખમાકાવ. પણ તારો પટારો મેકીને હવે હું મેલડી અહીંથી નહીં જાઉં સાહેબ. એ કોઈના મઠમાં બેઠ્યું, કોઈના મંદિરમાં બેઠ્યું, ગામના રાજગઢની માલપા ભાણા પટેલના આંગણે પટારામાં મેલડી બેઠી છે. પણ ઓલો દેવી પૂજક ધામ પછાડા કરે કે એ માં, એ આજ આ પટેલના ઘરે તું વિહામો લઈ તો મારી મારા દુબળાનું કોણ? અને તેથી 9 વર્ષની દીકરીના ખોળિયામ બોલી કે એ મારા દેવી પૂજક, એ મારી વસ્તી આજ ધણ ગામના સીમાડે છો ને, તારી માથે ગાની ખરી જેવી દુઃખની વાદળી ઘેરાય ને. તેથી રાજગઢ સામે આમ નજર કરીને એમ કે છે ક્યાં ગઈ મારી મેલડી? અને જો ભોમાં ભાલા નો બેહરી દઉં તું તારી મેલડી. આજની તારીખમાં રાજગઢની માલપા મેલડી બેઠી છે. એ અમદાવાદમાં ફ્લેટ બંગલા છે, સુરતમાં એની માથે સાહેબ કેવલ મેલડી કૃપા લખ્યું છે. એનો જે વંશ વેલો અત્યારે છે એને પટેલની સમાજમાં આવી મેલડી છે સાહેબ, દયાનો સાગર. એ મેલડીના બની જાવ તો મેલડી તમારી છે. મેલડી કે દી ઉગે જે મને સૂકી જાય ને પછી 24 કલાક ક્યાંય જો સૂકવા દઉં તોય હું મેલડી નહીં.